જય શ્રી રામ મિત્રોને અને અત્યારે ગુડ આફ્ટરનૂન કારણ કે યાર ને બ્લોગ ક્યાંથી ગાઈસ હું ચાલુ કરું છું મારા મામાના ઘરેથી ને ગાઈસ ઘણા સમય પછી બ્લોગ બનાવું છું ઘણો સમય થઈ ગયો કારણ કે કોન્ટેન્ટ નહોતો મળતો અને સ્કૂલને એવું થોડુંક કામ હતું એમાં બ્લોગ નહોતા બનતા બાકી કે ચૂલો આજે બ્લોગ પાછા બનાવીએ ચાલુ કરીએ બાકી ગાઈસ અત્યારે મારા મામાના ઘરે આવ્યો હતો વરસાદ ગાઈસ અહીંયા બહુ જ ચાલુ થયો આ બે તો અહીંયા જ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો આમ તો નહોતો આવતો આજે જ આવ્યો રસ્તામાં પણ નડ્યો હતો ને અહીંયા આવીને પણ ચાલુ થઈ ગયો ગાઈસ અમારે તો અહીંયા વરસાદ નથી લાગતો તો મજા આવે ગાઈસ અહીં જો ખાલી ખાટલો અહીંયા ને અહીંથી વરસાદ આવે એકદમ બઢિયા સીન જે શનિવાર હતો ને કાલે ગાઈસ રવિવાર છે અને પ્રથમ દિવસ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તો ગાઈસ કાલે આપણે જઈશું સોમનાથ ચાલીને તો એ વ્લોગ પણ કાલે આવશે તો આજે શનિવાર છે કાલે અમે પાછા ઘરે વહી જાઉં એટલે કાલે પછી સોમનાથ ચાલીને જવાનું છે કહેતા વરસાદ પણ રોકાઈ ગયો બાકી અંધાર તો છે હજી વરસાદ રોકાઈ ગયો બાકી જમવાનું થઈ જાય પછી જમી લઈએ ગાઈસ અત્યારે 10:30 વાગ્યા ઉપર થયું છે ને જમી લીધું બાકી આજે તો જાગરણ છે અહીંયા તો બધે બારોબાર રાસ રહીને રમે હું તો અહીંયા લાલોગઢ એક પિક્ચર આવતો તે જોતો હતો ને ગેમ રમતો હતો ફ્રી ફાયર કે બીજા તો બાર રમે બધા બાર રાહડે રમે ખાલી સ્પીકર નાનું છે તે ઘરના મારા મામાના છોકરા અને મારા મામા ને એ બધે બાકી કાલે તો આપણે જવાનું છે સોમનાથ તો કાલે આપણે વહેલા સવારે ઉઠવું જોઈએ બાકી મને તો અત્યારે જાગે બાકી ભાઈ હું સૂઈ જાય અત્યારે તો ગુડ મોર્નિંગ ગાઈઝ ને રાત્રે પછી સૂઈ ગયો તો હું તો એક દોઢ વાગે સૂઈ ગયો તો હું ને પછી અત્યારે ગાઈઝ 8:30 9 વાગે જેવું થયું છે બાકી ચાલો નાસ્તો કરતા આવીએ બાકી ચાલો ગાઈઝ સરખું જમી લીધું ગાડી બાર કાઢી લીધું છે બાકી ગાઈઝ ત્યારના ઘરે તો પૂગી ગયા હતા ને ત્યાં જમી પણ હતું હું મેગીને થોડોક નાસ્તો લેતા આવ્યો તો જમી લઉં ત્યાં સોડાને ઘડીક ફ્રીઝરમાં રાખી દઉં એટલે ઠંડી થઈ જાય પેલો ગાઈઝ મેગી આપણે બની ગઈ કેવી લાગે છે કે જો યાર કમેન્ટમાં ને ખાવી હોય તો ચાલો બાકી સોડા છે તો મેગીને સોડા બે ખાઈ લઉં બાકી તમને ટેસ્ટ કરીને દેખાડું ગાઈઝ કેવી છે બઢિયા છે ગાઈઝ ત્યારે 9 વાગે જેવું થયું છે અમે બધા જો સ્ટેશનમાં જઈએ સ્ટેશનમાં પીગા વાળા બીજા બધી અહીંયા વાટ છે ગાઈઝ બધા પણ ભેગા થઈ ગયા તો જઈએ ને બીજા બધી થોડાક પાછળ છે નાવું જ નથી ભારત માતા કે જય ભારત માતા કે જય વંદે વંદે જય જવાન જય કિસાન જય જવાન ઓય મજાક નહીં ગાઈસ બાવડી પૂગવા આવ્યા બાવડ કહેવાય અહીંયા થી સોડા શરબત આવ્યું તે પીએ આજે લીંબુ શરબત પીધો છે આ બાજુમાં લીંબુ શરબત સોમનાથ જય સોમનાથ જય મહાસ્પતિ સામ્રાજ્ય હાલવાને બદલે રનિંગ થાય ઘડી કેસ રાખીએ આગળ પૂગી ગયા પેલા બધું થોડાક પાછળ છે તમે આવી છે બાકી ગાઈઝ વાવડી પીગા અહીં થોડોક નાસ્તો હોય તો કરી લે બાકી ગાઈઝ અહીંયા તો ચિપ્સ છે નાસ્તામાં તો કરી લઈએ બધી હેલો ગાઈઝ અત્યારે સુત્રાવાળાના જંગલને અહીંયા ભેગા આ બધી જંગલને અહીંયા તો બહુ ફાટે તો આ ભેગા છે ઓલા થોડાક પાછળ છે બાકી જંગલ તો અહીંયા જ છે એટલે આ બધી ઘડીક મોજ કરીને ડર કેટ છે બાકી તો આ બધીને ફાટે ટાણે આવજુથી અમારે સુત્રાવાળાના જંગલમાં બહુ જ ના આવજુ છે ક્યાં છે આવજો બાકી ગાઈઝ સુત્રાવાળા પહોંચી ગયા ને આગળ હજી દુર્ગામાનું મંદિર છે ને ઓલા પર હજી જોડું કરશે હું શું હા હું બોલે છું એટલે બોલે અહીંયા બાંડિયા બાકી ગાઈઝ અહીંયા ગેટ પાણ પહોંચી ગયા બાકી ગાઈઝ અહીંયા ફેક્ટરી પાસે પૂગા ને થોડોક આગળ છે થોડોક અમે અહીંયા એટલા છે બાકી હજી તો કેટલું બાકી છે હા શું છે લાઈટ થાય કહું ગાઈઝ જીએસએલ ટપી ગયા ને ઓલા લોકો થોડોક પાછળ છે એ પેટ્રોલ પંપે પૂગવા આવ્યા તો ક્યાંક કદવાર પૂગી જશું પછી યાર ફાટક થોડોક આવવાનું છે બઢિયા ગેમ બેમ રમું છું ને તો જોઈને બૂટ કાઢવા તો ત્યાં બેસી ગયા અમે અહીં વાટ જોઈએ અહીંયા સ્કૂલ છે ત્યાં પેલા લોકો પાછળ આવે હજ જરા બહુ સેટા છે એમ તો દેખાતા હોય તો હજી આવે છે બધી ત્યાં રોકાઈ ગયા હતા અમે બે જતા તો એ બધીની વાટ જોઈએ ને પછી જાય ગાઈસ બહુ
બહુ દોડા ગાઈસ પેલા લોકો આવે છે કૂતરો વાહન દોડો ને તે ક્યાં સુધી દોડવું પડ્યું કૂતરો વાહન દોડો એટલે ઓલા પર અમે વિભાતા કે કૂતરો વાહન દોડો આ બાપા એ દોડા કૂતરો વાહન આ લોકો પાછા કૂતરાને ખીજાવતા હતા કે કૂતરો હાસિક વાહન છે તો પછી દોડવું પડ્યું બાકી ગાઈસ અત્યારે તો લાઠી પૂગી ગયા ના થોડુંક પાણી પીએ કારણ કે ધોળા જેટલું બહુ વધનું ધોળા લગાતાર હેઠ કદવારથી લાઠી સુધી ધોળા હજ જોઈ લો બાકી ગાઈસ લાઠી તો અહીંયા શરબત મળ્યું હતું એકદમ બઢિયા શરબત છે ગાઈસ બઢિયા એકદમ શરબત છે આ બધું અમારે યાર થઈ ગયા હું શું બધીને આ બધીને પૂરું થઈ ગયું હાલે પૂરું થઈ ગયું કિનું હે અમારે આમ બે હાલે હારે ધોળા નહીં ઓલો ડેલા ઉપર ચડી ગયો તો ઓલો છોકરો કૂતરા આંબે જોઈ હતી હાલેતી હવે તો ગાઈસ ડાયરેક્ટ હવે ફાટક ફૂકીને પછી પોરો કાઉન્ટ ગેમ રમીશું કારણ કે ત્યાં જ અમારો અડ્ડો છે બેહવાનો મેન ઠેકાણું ત્યાં ફાટક પાસે પુલની પાસે અહીંયા હોટલ છે તો ઓલા લોકોને ટોયલેટ બોયલેટ જવું હતું ત્યાં જઈને અમે આવ્યું ઘડીક વાર જોઈએ બાકી પછી ડાયરેક્ટ જાય ફાટક ને પછી ત્યાં મળશું આ લોકોને કંઈક દેખાય છે ત્યાં બાથરૂમમાં છે પાછું તાળે પડશે ત્યાં અંદર પાણી પણ હાલે કે આ લોકોને કંઈક દેખાય દરવાજા ખુલ્લા છે કંઈક હવે બહે નહીં ને એ નળ છે ભૂત નથી ને આ દરવાજા બધી ખુલ્લા એટલે ભાઈ કંઈ દેખાય આમાં ગમે દેખાય શું છે કંઈ નથી ને ખબર નહીં હો ભાઈ પાણી આપણું હાલે જ એટલે સાગર પણ ગયો પા અંદર દરવાજા બધી ખાખે પાણી ખખડે ભાગો તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા આપણે બાયપાસ રોડે ગાઈસ અહીંયા ઘડીક હવે ગેમ રમીએ કલાક બાકી ગાઈસ ફાટક ફોરો બોરો ખાઈને પાછા જાય સોમનાથ તરફ જલ્દી પૂગી જાય બાકી ગાઈસ અત્યારે પહોંચી ગયા છે આપણે કાચલી હવે 4 અહીંયા છે બીજા બધા તો પાછળ આવે છે થોડુંક આગળ પાછળ હાલતું દીધું અમારામાં એટલે કોલા લોકોને ઘડીક વાટ જોઈ લો એવું પારો બાકી તો ગાઈસ અત્યારે બધીમાં સન્નાટો જ છે તો અમને તો મજા આવે અત્યારે બાકી આ બધે પણ આવી ગયા ગાઈસ કાચલી ટપી ગયા ને સાંબોસ પુલ છે ત્યાંથી હું તરવણી પવડી જાઉં બાકી અહીં તો અમે ઘડી કોલા પર પાછળ ડિસ્કો કરતા હતા આગળ પાછળ એક સ્પીકર છે તો અહીંયા પણ ડિસ્કો કરશું બાકી ગાઈસ પુલની હેઠેથી હવે આવી જાય ને તરવણીનો રસ્તો છે અહીંયાથી ડાયરેક્ટ સોમનાથ બાકી હજી તો લગભગ 3 વાગે જેવું થયું છે 4 વાગે ગેટ ખુલશે તો પછી 4 વાગે આપણે દર્શન કરવા જાઉં આગળ તો અહીંયા પૂગી જાય બાકી ગાઈસ અહીંયા રોડ ઉપર તરવણી છે અહીં સમસાણ છે તો ઓલા બધું ત્યાં હુવા ગયા અમે બે હૈની વાડ જોઈ ત્યાં હોય તો ત્યાં જાય પણ સમસાણમાં હુવા કંઈ જવાતું હે પણ ત્યાં સાગર કંઈક દેખાયો સાગર મને કંઈક દેખાય સાગર અમે આમ જાય થોડા કોલી પર હુતાશ પણ સમસાણમાં હુવાતું હે આ લોકો તો આમ ક્યાંક ઉપર ચડે તરવણીનું પાણી છે અને સમસાણને છે હા ક્યાં હોવાનું છે લા અરે યાર અહીં તો બઢિયા લોકેશન છે બે હવાને ને સમસારની આપા છે એટલે હમું છે મંદિર છે અહીંયા ક્યાં ના હેઠે ન જવું હવે ભાઈ ત્યાં ન જવાય હવે ગયા ના અહીંયા બધું હોઈ ગયા આ લોકો તો હું હોવાના અહીંયા બધે હુતા તો નથી ખાલી મજાક જ કરે બાકી ગાઈઝ અત્યારે 4 વાગવામાં 10 મિનિટની વાર છે તો જઈએ મંદિર પા એટલે વહેલો વારો આવી જાય દર્શન કરવામાં ને પછી તરવણી બાજુ આવશું ને પછી ફોટા પાડે પછી જઈશું આપણે ઘરે બાકી ગાઈઝ પાસે રસ્તે આવી ગયા અહીં રામ મંદિર છે સવારે આવશું દર્શન કરવા બાકી હવે જાય મંદિર તરફ આરતી થાય બાકી ચાલો હવે દર્શન કરતા આવીએ અંદર મોબાઈલ તો અહીં જમા કરાવજો બાકી ગાઈસ દર્શન કરતા આવ્યા હવે હોવાનું
બાકી ગાઈસ બધા ઉઠી ગયા ના તરવાની બાજુ આમ જઈએ ફટાફટ વાળ લઈએ અને પછી જઈએ ઘર તરફ. બાકી ગાઈસ ગામમાં પહોંચી ગયા. હવે તો ડાયરેક્ટ ઘરે જઈને સૂઈ જાય કારણ કે બહુ જ નીંદર આવે. બાકી ગાઈસ ઘરે પહોંચી ગયા. મને તો નીંદર આવે, હું તો સૂઈ જવાય પથારીમાં. તો ગુડ મોર્નિંગ ગાઈસ, ગુડ મોર્નિંગ તને, ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગ્યા છે 2:40. હું 7 વાગે આવ્યો તો ત્યારનો સૂતો તે અત્યારે ઉઠો. નીંદર તો સારી પાકી ગઈ. બાકી ચાલો ઉઠીને ફ્રેશ થઈ જાઉં, પછી ભૂખ લાગી તો જમી લઈએ. આ ગાઈસ જ્યાં અટાણે બપોર જેવું લાગતું જ નથી એટલે હું સૂતો જ રહું. મને લાગ્યું સવાર જ છે, બપોર જેવું કંઈ લાગતું જ નથી. જમવામાં શાક છે. બાકી ગાઈસ ફ્રેશ તો થઈ ગયો, મોટું મોટું થઈ લીધું, બ્રશ કરી લીધું ને ચાલો જમી લઉં. બાકી ગાઈઝ અત્યારે 11 વાગ્યા જેવું થયું છે ને જમી પણ લીધું હતું. બાકી તો યાર મને માથું તો હજી થોડુંક દુખે, બાકી નીંદર બહુ આવતી હતી. બાકી ફોન આવે ને મને યાર અત્યારે જમું તો મજા ના આવી જમવાની. બાકી થોડોક નાસ્તો લેતા આવ્યો હતો. બાકી આ નાસ્તો કરી પછી આપણે સૂઈ જાય ને આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. બાકી બ્લોગ પસંદ આવે તો વિડીયો લાઇક કરતા જાજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાકી ડેલી બ્લોગિંગની ટ્રાય કરીશ, થશે તો, ને જેમાં છે એમ બ્લોગ બનાવવાની ટ્રાય કરી હશ. બાકી મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.